પાંડેસરા कैलाशनगर ચોકડી અને તેરનામ ચોકડી વચ્ચે નવજાત શિશુ મળી આવ્યું છે। પાંડેસરા ઈશ્વરનગર ગેટની બહાર નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। તાજું જન્મેલું નવજાત શિશુ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પાંડેસરા कैलाशनगर ચોકડી અને તેરનામ ચોકડી વચ્ચે નવજાત શિશુ મળી આવ્યું હતું। પાંડેસરા ઈશ્વરનગર ગેટની બહાર નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। તાજું જન્મેલું નવજાત શિશુ જાહેર રોડ પર મૂક્યું હોય તેવું અનુમાન થતા સૂત્રોએ પોતાનું પાપ છુપાવવા માટે આ જાહેર કર્યું છે અને રોડ પર નવજાત શિશુને મૂકીને ફરાર થઈ ગયા હતા। મોડી રાત્રે નવજાત શિશુ મૂકી ગયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું। હાલ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને નવજાત શિશુની બોડીનો કબજો મેળવી નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો અને પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। सूरत सिटी के पांडेसरा पुलिस स्टेशन विस्तार में कैलाश नगर BRTS के पास में एक भ्रूण मिला है, जिसकी इनिशियल जो हमने पूछताछ की है वो हॉस्पिटल की तरफ से 4-5 महीने का भ्रूण का उम्र बताया गया है और मेल भ्रूण है और ये मृत अवस्था में मिला है। तो अभी पांडेसरा पुलिस स्टेशन में सरकार की तरफ से गुनाह दाखिल करने की प्रक्रिया अभी चालू है और आसपास के CCTV देखने के लिए टीम को लगा दिया गया है कि किसने ये फेंका होगा। तो सारी तपास चालू है, इसमें जो भी अपडेट आएगा वो आपको अपडेट कर दिया जाएगा। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज सूरत।